દોસ્તો હું બનાવી રહી છું જડીબુટ્ટીનું તેલ. જો હવે હું શું શું નાખું છું તમે જો. બધું બનાવું છું, બધું મિક્સરમાં પીસીને બધું. આ છે લીંબુડીના પાન, આ છે નીલગરીના પાન, આ બધું થોડું થોડું લઈને એલોવેરામાં પીસું છું. જો આ છે એરંડીના પાન, જો કેવું સરસ છે ને. આ છે એરંડીના પાન. તાજી તાજી હું વીણીને લાવી છું. જો છે ને એકદમ મોટા મોટા સરસ બદામના પાન. જો આ જે તેલ બનાવું છું ને, આ બધું નાખીને હું શેમ્પુ પણ બનાવું. અરીઠાના પાન પણ પહેલા હું આ પીસી લઉં. આ છે સીતાફળીના પાન, આ છે અરીઠાના પાન. જો છે ને અરીઠાના પાન. અરીઠા પણ બહુ સરસ આવે છે, વાળ માટે બહુ સરસ કામ કરે છે. વાળને ખરતા અટકાવે છે, વાળ કાળા કરે છે, વાળને લાંબા કરે છે, ખોડથી દૂર રાખે છે. આ છે મહેંદી, લીલી મહેંદી છે આપણે. આ છે મગોડના પાન, આ છે આમળાના પાન. આ છે જાસૂદના પાન, આ છે સરગવાના પાન. આ છે તુલસીના પાન. આ છે કડવો લીમડો. જો આ છે મીઠો લીમડો. આ કોપરે નાળિયેર તેલ. એમને લીલું તેલ થઈ ગયું જોઈ. આ છે કાળા તલનું તેલ. આ છે સરસો તેલ, રાઈનું તેલ. એમના મતે ગરમ કર્યા વગર તેલનો કલર આવી ગયો. જો આ છે કેસ્ટર્ડ ઓઇલ, મતલબ દિવેલ. બધું નથી નાખવાનું. આ છે કેસુડાના ફૂલ, ગુલાબના ફૂલ, ગલગોટાના ફૂલ, અપરાજિતાના ફૂલ. આ બધાને હું આખી રાત પલળવા દઈશ ને કાલે ઉકાળીશ. આ છે જાસૂદના ફૂલ. આ છે અરીઠા, અળસી, મોસંબીના છીલકા, લસણ, કાળા તલ, લીંબુના છીલકા, તજ, કમળપત્ર, તજ, ગરમાળાની સિંગ, અરીઠા, આંબળા, સિકાકાઈ, મેથી, કલોંજી, રોઝમેરી, આ બધા પાવડર બેઝમાં છે. પણ જે પાવડર બેઝમાં નાગરમોથાનો પાવડર છે, ઉંગરાજનો પાવડર છે, સિકાકાઈનો પાવડર છે, જટામાછીનો પાવડર છે, અશ્વગંધાનો પાવડર છે. બધા પાવડર છે, બધા પાવડર નાખવાના.
છે આંબળા ખમણેલા, આ છે આંબળા, આ છે લીલી હળદર, આ છે બીટ, આ છે આદુ, આ છે દૂધી ને આ છે ડુંગળી. આ બધું નાખી દીધું છે. આ છે ઓલિવ ઓઇલ. પણ આ બધું તેલ સરસ ગરમ થઈ જાય, ઉકળી જાય, આ બધા ઓસડિયા નાખ્યા છે, બધા ઓસડિયા એકદમ સરસ તેલમાં પકડી જાય. પછી તેલ ઠંડુ થઈ જાય પછી ઓલિવ ઓઇલ નાખવાનું છે, વિટામિન ઈ નાખવાની છે, કપૂર નાખવાનું છે, બદામનું તેલ નાખવાનું છે. બસ એટલું મારું એગ્રીડિયન્ટ છે બધા. આ તમે જુઓ કેટલું સરસ એમનામ કલર આવી ગયો છે. જો કેવો સરસ કલર આવી ગયો છે તેલનો. તો હું ગરમ કરીશ અને કકડવા જઈશ તો કેવો સરસ કલર આવશે. મિત્રો આમાં મેં 70 ને 5 75 જડીબુટ્ટી નાખી છે. આનું હું તેલ બનાવીશ અને તમે એકવાર આ તેલ નાખજો. મારી 3 બોટલ તમે પૂરી કરો, તમારા માથામાં વાળના ગ્રોથ આવી જશે, ફોડો દૂર થઈ જશે, માથામાં ખંજવાળ નહીં આવે. અને 3 બોટલ નાખો અને રિઝલ્ટ ન આવે તો મને કહેવાનું કે આ તેલ નથી હાર્યું. ચલો મિત્રો, જોવો તમે આ કાલે મેં પલાળ્યું હતું, 24 કલાક પલાળ્યું, એક દિવસ ને એક રાત. કેવું પલ્લીને સરસ થઈ ગયું છે, દેખાય છે ને, કલર સરસ આવી ગયો છે. જો હવે આને મારે નાખવું પડશે મોટા તપેલામાં, આમાં નહીં આવે. મિત્રો આ આપણું હર્બલ ઓઇલ તૈયાર થઈ ગયું છે. આ છે કપૂર. બદામના તેલમાં કપૂર ગરમ કરીને આમાં નાખવાનું છે. આપણું કપૂર ગરમ થઈને એ હવે આમાં નાખું છું. આ નાખવાનું છે ઓલિવ ઓઇલ. આ છે વિટામિન ઈ ની કેપ્સ્યુલ. આ બધી આમાં હું નાખવાની છે. જો મિત્રો આપણું તેલ બનીને રેડી થઈ ગયું છે. ઓર્ગેનિક તત્વોમાંથી બનેલું મારું સત્વ હેર ઓઇલ. જે કોઈને લેવું હોય તો મારો નંબર છે 76 23 98 42 49. પછી બીજો નંબર છે 81 40 79 90 91. જે કોઈને લેવું હોય એને આ નંબર ઉપર વોટ્સઅપ કરવો. જો બનીને રેડી થઈ ગયું મારું સત્વ હર્બલ હેર ઓઇલ.